પેશન્ટ વેળાએ છે ભવાની માતા બોલતી સુલે આલ્યું સર હા જે જેટલું વેરે છે ને તેને ઘણું કરીને હું માતા આલું ભાઈ દાને વેને તો કોઈ લિમિટ નહીં પણ એ દહ એના ચડ કરોડો રળી આલ્યા છે, લાખો ભરી આલ્યા ભાઈ રળી આલ્યા કે તમે દાદાના બંડાળ વેર્યા અને હવાયું બોલીને હવાયું કરી આવ્યું. છોકરો હાલ લંડનમાં છે ભાઈ ને, અને કોઈ એવો સંજોગ નહીં કે આ ભાઈનો દીકરો ફોરેનમાં જાય, કોઈ કળ કુટુંબ પરિવાર કોઈ સપોર્ટ નહીં. અને લંડન જવા માટે 20-25 લાખનો ખર્ચો થાય એ પૈસાનો વેત નહીં. અને હું માતા બોલી હતી કે દુનિયાના ખોળીથી સેટલ થઈ જાય અને તારો છોકરો યુકે પહોંચે અને હવા મહિનો થઈને 1.25 લાખની નોકરી મળે, 2 લાખની નોકરી મળે તો મને માતા બોલ મળી ગઈ. કેટલો પગાર છે? 1 લાખ રૂપિયા ભાઈ, મહિનાનો 1 લાખ રૂપિયા. બોલી દે વિદેશ મોકલે અને એવા તો ઘણા બેઠા છે કે વિઝા બોલી વિઝા લાવી આલે, ફોરેન જાઉં ફોરેન મેલી આલે, લગ્ન નતા તાના લગ્ન કરાવી આલ્યા છે, હે દીકરા નતા એમ દીકરા આલ્યા છે. પણ તમારો ભાવ, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ હોવો જોઈએ સ્વભાવવાળો. પછી મારો ભગવાન કે છે બળાય જેવું કશું વાયુ છે તો ઉગવાનું જ છે, કોઈ વિશ્વાસ રાખ્યો છે એનું પરિણામ મળવાનું જ છે. અને સ્વભાવવાળો મારો ભગવાન કે છે બળાય જેવું કશું કે બોલું એટલું બનાવવાની છે. બોલ ભાઈ તીને ભાઈ બંધનો સંબંધ નહીં વેતો કયા ગામના સાચો નાતે વિષ્ણુ જગતમાં જેવું છું 65 પૂરા થયા બાકી છે સભાવાળો મારો ઈશ્વર કે સન વેળાએ જેવું પૂછું જા દુનિયાના ખોળીથી સંબંધ અને નોકરી 2 વસ્તુ ના આલું મારું નામ જેવું ભાઈ. પણ દિવાળી પહેલા સંબંધે થઈ જાય, નોકરી મળી જાય, લગ્ને થઈ જાય, વેળાએ જેવું પૂછું. પણ જે વિશ્વાસ પકડ્યો છે એ વિશ્વાસ રાખે હોના કરતા હવાયું હાલવાની મારા જેવની તેવડ છે ભાઈ. પણ મારો ઈશ્વર કે છે જમીન ભૂમિનો દોષ છે, એ જમીન ભૂમિનો દોષ તારું ભેળું થવા નહીં દેતા. જમીન ભૂમિનો દોષ છે પણ પેલું હકું થાય એટલે એવું બંધાય કે આ જમીનનું જે દેવ છે એનું હું કરવાથી તો પૂરું થાય ભાઈ. અને બોલી શું દિવાળી પહેલા તો લગ્ન ને વિવાહ બે ના કરીને કોઈ નોકરી ના લ્યું મારું નામ જેવું. बापा से पिताजी है तो पिताजी को बोलना कि 2 अगरबत्ती लेके पूरे घर में पानी से छांट करना खड़ा. मम्मी है ना तो उनसे करवाना है तरह और बोलना जो भी होगा मैं करने के लिए आग्रही हूँ, हो जाएगा. समस्या वही है भूमि वाली, और आपको जो टाइम दिया उसके हिसाब से हो जाएगा. आप टेंशन फ्री रहिए, क्योंकि कभी कभी कैसा होता है कि माता जी को जो सही लगे वही आपके लिए पात्र लाती है. फिर शादी हो गई 10-12 दिन, 1 मंथ 2 मंथ लड़की रही, फिर भाग गई तो फिर माता जी का नाम भी खराब होगा. ठीक है, तो उसके हिसाब से आपके लिए जो योग्य है, आपके लिए जो सही है वही माता रानी आपके लिए लाते रहे. ठीक है, बिठाए हुआ अभी उनकी जो सेवा पूजा कर रहे हैं वो करिए, और आपके तीनों भाई बहन की सगाई हो जाए, शादी हो जाए, फिर उसके बाद करना. फिर बुआ जी को वहां पे लेके जाके फिर पाठ वाठ करवा के फिर उसका करना. पितृ उनके नाम का कोई दीपक अगरबत्ती लगाता है तो उनके नाम का एक दीपक लगाओ. शादी हुई थी नहीं हुई थी उनके कुंवारे थे तो उनके नाम का एक दीपक लगाओ. ठीक है, सही हो जाएगा सब. उनको रोकने का रास्ता माता जापड़ी के नाम से प्रसाद, मतलब जापड़ी के नाम से प्रसाद करना कि माँ तेरे को मैंने सौंपा
फिर उसके बाद उसको जो भी हुआ उसके घर पे जाना नहीं है, खाना नहीं है, पीना नहीं है, बुलाना नहीं है। और अगर आपके घर पे उल्टा सीधा करेंगे तो उस खुद ही स्वयं ही उसको मतलब दिक्कत होना स्टार्ट हो जाएगी। ठीक है, अच्छा बोलो भाई। तो तू जोड़े से तन खबर से तू जोड़े से भाई हाल એ રહ્યો તેની જોડે રહે છે, હાલ તારો ભાઈ તેની જોડે રહે છે। ના મારો ઈશ્વર કેસન વેળાય જેવું કોશું છે ધીના નોમની બે અગરબત્તી ચાલુ રાખજે મોરાલ વાળીના નામ અને હાડા 3 મહિના થાય તારો ભાઈ તાર ઘેર ના લાવું મારું નામ જરૂર નહીં ના ઘેર આવશે સરી ભાઈ હવે જ નહીં કોશું ભાઈ તો બોલું ન બનાવું મારું નામ જરૂરી લે ભાઈ। વરસાદી માહોલ છે એટલે કોઈ પલળતા નહીં, વરસાદમાં ભેગાતા નહીં, ને તો 4 દાડા રહીને તાવ આવશે કે હવે કે ભુવાજી કોક નડે છે, 2 દાડા તાવ ઉતરતો નહીં કેમ કે પલળો પછી ફૂલ બાઇકમાં લઈને દો એ ઠાઠ ચડી જાય પછી આવે તાવ ને પછી તારી શરદી ખોવાય બોલ ભાઈ। પેલું તો આવું નતું હે હું માતા ભુવન ભુવન હું નથી માનતો ચમ તો આ ઉંમર થઈ ગઈ છે તમને કીધું બાપા એનો એક ભુવાજી જોડે તો મારા ભો ફોન નથી લાવું કે આ તમે કીધું તું બીજા કોઈએ કીધું તું ના તમે પાડ્યું તું તમે ના પાડી કેમ કે તમે ઘરથી આડો એટલે હું હર નાખવા વાળી કનું માતા છું હે હા તારો બહુ આ સો આપણા મનમાં પડ્યું એ કઈ જાય હું માનું આવું બોલ્યા શું કીધું તું કે કોઈ જે ભૂવા પાય લઈ જાય અને વગર પૂછે મારા મનમાં પડ્યું છે એ ભૂવો કઈ છે તો ભૂવો હાસો નકર ભૂવો ખોટો પાછી આવી શરત કરીને લઈને આવ્યા હા શું છે બાપા મારું નામ જેવું છે ભાઈ એ વેલા જગતમાં માતા બોલતી છું લે દુનિયા મને ન મને પણ મોરાલમાં પગ મૂક્યા અને બાપા કઈ માતાનું નામ ના લેવડાવું મારું નામ જરૂર નહીં લે ભાઈ। તમે આવો તમારા વખાથી આવો, તમારા કોમથી આવો, તમારા મતલબથી આવો, પરીક્ષા દેવની થાય પણ ઊંધી પરીક્ષાઓ ન કરાય ખરા બાપા તેવા કોમના સભાવાળું મારો ભગવાન કહેશે ને રાય જેવું પૂછું અને બરોબર શેર ભવાની હિરણ માતા બોલતી છું જગતમાં દેવ બોલતો છું દેવમાં માનતા નહીં પણ સંપ્રદાયની અંદર મોનો છો આવું માતા કહું છું શેમો મોનો માતા તો મોનો પણ સંપ્રદાય જેવો મોનો કબીર મોનો યોગેશ્વર મોનો સ્વામિનારાયણ મોનો કે કયો મોનો માતાજી મોનું જ નહીં બરોબર તમારા શમીશાની ઓટો નારીન કનું માતા બોલું દેવજીઓ પોણી પર લાયકવા નારિયેળ શેનું પોણી નાખ્યું માતા બેહાડી પોણી નાખ્યા ભાઈ મારો ભગવાન કહેશે ને વેળાય જેવું પૂછું કમો તે તારા ઘરમાં કોણ મરી ગયું બે સોડીઓ મરી ગઈ, બે ભાઈ મરી ગયા, એક બુન મરી ગઈ સભાવાળો મારો ભગવાન કહેશે ને વેળાય જેવું પૂછું ઉંમર ન હોય અને કુંવારા હોય ને એવા 3 મોણા તારા ઘરમાં મર્યા
ભાઈ આવું મારો ઈશ્વર કે છે ને આવું માતા કહું છું. અને બરોબર 3 મહિના મરી ગયો હોય અને હું શિર ભવાની બત્રીસી માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું બોલું ન બનાવું તો મારું નામ માતા નહીં. પછી દોહા બે ડોસ્યું ચેનલ આવી આગળ પેઢીમાં ફળો ચેનલ આવે તમારા દાદાના બાપાએ લઈ, તમારા દાદાના બાપાએ લઈ એક લાઈન મારી ગઈ, બીજી બારોબાર લઈ ભાઈ ઈ ચોથી પેઢી એક સદીનો વખો. તમારી નોની પૂંજ મરી ગઈ એનો 12 નો વખો ભાઈ. અને સભા વાળું મારો ભગવાન કે છે સમીશાના ગોદરેજ વાટો મારું કદાચ ભૂમિના વાડાનો જીવ ને વાડાનો ગોગો ખોલી ન વળું તું મારું નામ માતા ની જગ્યા છે ની વાડા રબારીની વાડાની જગ્યા મૂળ કબજો બધાનો તો ભાઈએ ભાગ પર સંવિધાન રાખી તો તમે જ ને, તમે રાખી તમે રાશી ઈ જગ્યા પાટણવાડી રબારીની જગ્યા છે ને એની અંદર શેભરીઓ નાક છે ને એની અંદર વાણવટી શિગોતર ભરી છે. આ 4 ડેરાનો દોહા કરો તો જીવનમાં વેળા મળશે, બાકી 525 ભુવા ફેરવશે દુઃખ નહીં મળવાની. રબારીના ભૂમિકા ગોપ અને શિગોતર ચોથી પેઢીની તમારી સદી અને તમારી બોન બાળ શિગોતર આ 4 દેવનું ઠેકાણું પાડો. આ 4 દેવનું ઠેકાણું પાડો કોમ ધારણ પાર પડે તો મંજુક માતા બોલે. અને આ 4 દેવ તમારે બિહાડીને પૂજવો પડશે. એમાં અડધા મોને ને અડધા નથી માનતા અને એમાં એક પેટનો વસ્તાર બિલકુલ માનતો નહીં. આ શું છે? મનતો નહીં. મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું પૂછું અને બરોબર હું શિર ભવાની બત્રીસી માતા બોલતી છું. દોડો આ 2 અગરબત્તી ચાલુ કરજો, માતાજી પર ટેક રાખજો. અને આ જાતે સદી શિગોતર ગોગ અને શિગોતર બાળ શિગોતર એક સંધિ બોળવી અને ગોગોન શિગોતર રબારીના આ 4 દેવના બે હાડવા તૈયાર થતું તો દુનિયાની મજા થઈ જાય. વખો છે વનો એ કાબીરો વાટે અને પાટણવાડીઓ શેભરીઓના બોલ આવી ગયું. 2 અગરબત્તી ચાલુ કરો ને પોણિયારે સધી અને ગોગાનો એક દેવો કરો. ઈ કરે તો વધુ સારું. તમે તો હવે જાતા રહેવાના, ઉંમર થઈ ગઈ વાઈન ભોગવવાનું હતું અને આવડી ઉંમરમાં જો તમે કર્યું હોય તો વાઈન કરવાનો વારો ના આવે. સભાવાળું મારો ભગવાન કે છે 2 ભાઈ બનવાના थोड़ा अंदर बोल जीगो बोल दिया જીગર થોડા કાગળ બે એટલે બતાવી દે મને પલળે નહીં દીધું. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ કેવું કહું છું 2 ભાઈ ભાઈ પેલા થઈને ધંધો કર્યો 3 ધંધા કરે હોમ ગણો તો 4 કરે પણ તોય હમું આવતું નથી. પણ વેળાએ હું શિર ભવાની માતા બોલતી છું અને દિવાળી પહેલા તારો હારો ધંધો શેર થઈ જાય અને ના ધારેવા પૈસા કમાય. તારા મનમાં ધારેલો ધંધો પડ્યો પણ પૈસા નહીં આવે. ધંધો પડ્યો છે પણ પૈસા છે આજુબાજુ મોઈને કોઈ આલે એમ નહીં. અને મારે એવું કર્યું ભાઈ. પણ મારો ઈશ્વર કે છે દિવાળી પહેલા રાજા બનાવું પૈસા રળી આલો. આ 4 દેવના ધ્યાનમાં રાખીને આ 4 દેવનું કરવા બધા છે અને દુનિયા ફરી જાય અને બોલોનું પાર ન પાડું મારું નામ માતાની લે ભાઈ. સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું તારા ભાઈ બંને મળીને કદાચ માતા બોલતી છું સભાવાળું અને જગતમાં જેવું છું જગદીશ કે જીગો કે જીગર કે એવા માણસથી ખાલી દૂર હેડજે ભાઈ. મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું પંકજ કોણ
પિન્ટુ કહેતા હોય અરખમો, પંકજે કહેતા હોય, પ્રિન્સે કહેતા હોય ભાઈ, પણ રિયલ નામ એનું પંકજ છે. મારો ભગવાન કે હશે ને બરોબર વેળાએ પછી એને ભવાની માતા બોલતી છું, જગતમાં જેવું બોલતું છું, આ છત્રી દાડાની અંદર એ નોમનો મોણા તારા જીવનમાં આવશે અને તારા હારે મળી તને ઢોક કરે. આજ નોમમાં તો મને જગતમાં માતા બોલો, આગળ બોલી 2 દીવા ચાલુ કરો અને 2 અગરબત્તી આ માતાની કરો, મજા થઈ જાય. અને 3 મહિના થતો સેટલ થઈ જાય, ધંધે પોણી લેર થઈ જાય, હું માતા કો તમારે કરો. આશીર્વાદ બગાડો.